દૈસરાના પાથરમાં એ ભોજા બાપા મકવાણા. તમે વિચાર તો કરો કે આપણને કોક એક ચીટકો ભરે કે એક ઝાપટ મારે ને તોય આપણે લાલ થઈ જાય. એ માણસના પંડ ઉપર સાયડીયું મુકાણી હતી. એના શરીર ઉપર એને બીજી રીતે હેરાન કરી અને મનાવવામાં આવ્યા કે બોલી જા, તે દુશ્મનને હાંચવો છે, તે દુશ્મનને સહારો દીધો છે. તમામ અત્યાચારોને અંતે એને એમ થયું કે આ કઈ માટીનું આયર છે, આ નહીં માને. કોકને કમાઈ થૂજી તો નામદાર આના અંગ ઉપર સાયડીયું મુકાવો, આ જાડું વરણ છે, એમને ન માને. નામદારે કીધું કાંઈ વાંધો નહીં, મોહમ્મદ બેગડાના શાસનમાં. અને પછી સાયડીયું મુકાવવામાં આવી અને એક બુઢી જનેતા, એક બુઢી બાઈ ચાંદીના પતરા જેવા વાળને હાથમાં લાકડી લઈ આવી અને મેદનીને વીંધી અને રક્ત જે ભોજા બાપાના શરીરમાંથી હેઠે ખાબોચિયામાં ભર્યું હતું એને ધૂળારે ભરી અને એ બાઈ નાકાગર લઈ જઈ અને હાથ આમ કરી અને હાલતી થઈ ગઈ કે માં તું કોણ, કેમાં રક્તને ઊંઘી અને હાલતી થઈ ગઈ. ત્યાં દેશની એક આયરાણીએ જવાબ આપ્યો હતો કે ભાઈ હું ઊંઘવા આવી હતી, આના રક્તમાં હજી મારા ધાવણની સુગંધ આવે છે, મારો ભોજો માનતો હોય તો હજી નહીં માને. આપણે આ પરંપરાના વારસદાર છે. મુદ્દો એ છે કે કોઈ હાથમાં ડોલું લઈ અને પીરસવા નીકળતું નથી, બાકી પંગત હજી બેહીને જમવા તૈયાર છે.